અંકલેશ્વરમાં બની રહેલ ઓએનજીસી ઓવરબ્રિજ પર ઇજારદાર દ્વારા ફૂટબ્રિજ બનાવવાનું ભૂલી ગયા છે. ઓએનજીસી ઓવરબ્રિજ બન્યો ત્યારથી બ્રિજ નીચેથી બ્રિજ પર આવવા સીડી બનાવી હતી. શહેરમાં શ્રમિકો અને મધ્યમ વર્ગીય પરિવાર માટે ઉપયોગી સીડી પણ નિર્માણ કરાય તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વર શહેરને જીઆઈડીસી તેમજ નેશનલ હાઈવે અને જૂના નેશનલ હાઈવેને જોડતા હાર્દસમા ઓએનજીસી ઓવરબ્રિજ છેલ્લા 10 મહિના ઉપરાંતથી તોડી પાડી બ્રિજની નીચે માર્ગ પહોળો કરવા માટે બોક્સ બનાવવામાં આવી રહ્યા છે. મંથર ગતિએ ચાલતી આ કામગીરી 9 મહિનામાં પૂર્ણ થવાની હતી, જે હાલ માંડ 60% જ કામગીરી થઈ છે. માત્ર એક જ બોક્સ બનાવાયું છે અને તેમાં પણ ખામી સામે આવી છે. જૂના નેશનલ હાઈવે નંબર 8 પર બ્રિજ નીચેથી ઉપર જવા માટે કાયમી વટે માર્ગો માટે સીડી બનાવી હતી, જેનાથી લોકો ચાલતા ઉપર નીચે આવાગમન કરતા હતા. જે સીડી ફૂટ બ્રિજ કામગીરી શરૂ થતાં કાઢી નાખવામાં આવી હતી, જે હવે બોક્સ કામગીરી પૂર્ણ થયા બાદ તેની બંને બાજુ બ્રિજ કામગીરી પૂર્ણ કરી કામગીરી બીજી તરફ શરૂ કરાઈ છે. ત્યારે વર્ષોથી રાહદારીઓ માટે મહત્વપૂર્ણ દાદર બ્રિજ દૂર થઈ જતા બ્રિજ ઉપર હવે લોકોએ જવું હોય તો ચાલતા અડધા કિલોમીટર ઉપરાંતનું ચાલીને ફરીને જવું પડશે. વધુમાં નગરપાલિકાનો વિસ્તાર હોય, બ્રિજ નીચે શ્રમિક પરિવારો વસવાટ કરતા હોય તેમના માટે ફૂટબ્રિજ મહત્વપૂર્ણ હતો, જે હવે ન રહેતા તેમના માટે શહેરમાં બ્રિજ બન્યા બાદ અડધા કિલોમીટર ફરીને અથવા હાલની જેમાં 3 કિલોમીટર ફરીને આવાગમન કરવું પડશે. ત્યારે સ્થાનિકો દ્વારા જ્યાં દાદર રૂપી ફૂટબ્રિજ હતો તે પુનઃ બનાવવામાં આવે તેવી માંગ કરાઈ છે.